અંકલેશ્વર સ્થિત કસ્બાદીવાડ ખાતે મુસ્લિમ સમાજના ઉત્થાન માટે સદાય તત્પર રહેતા સર્વોદય વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તથા રાબનમ હેલ્થ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પહેલ કરી સમૂહ નિકાહનું આયોજન કરાયું હતું। કાર્યક્રમની શરૂઆત અંતેના ઝેનિથ હાઈસ્કૂલના પટાંગણમાં સમૂહ નિકાહ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સર્વપ્રથમ પાક પરવદિગારના નામથી જેમ તિલાવતે કુરાન એ પાકથી શરૂઆત કરાઈ હતી। આ સમૂહ નિકાહમાં સૈયદો સાદાત હજરત પીર સૈયદ મોઇન બાવા સાહેબ, હજરત પીર સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબ તથા હજરત પીર સૈયદ ગ્યાસુદ્દીન કાજી સાહેબના કરકમળો તથા દુઆઓ સાથે શરૂઆત કરવામાં આવી હતી। આ સમૂહ નિકાહમાં 8 યુગલના મૌલાના શબ્બીરભાઈ રાજ મદીના મસ્જિદ શક્તિનગરના ઇમામ તથા મૌલાના મલ્લેક શબ્બીરભાઈ ઇફ્તેહનગર મસ્જિદના પેશ ઇમામ દ્વારા નિકાહની વિધિ સંપન્ન કરાઈ હતી। ત્યારબાદ આ સમૂહ નિકાહના કાર્યક્રમમાં મદદરૂપ થનાર સખીદાતાઓને ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરી કામગીરીને બિરદાવી હતી। સમૂહ નિકાહના કાર્યક્રમમાં તમામ યુગલોને 70 જેટલા ઘરવકરીની વસ્તુ આ ટ્રસ્ટ દ્વારા અર્પણ કરાઈ હતી, જ્યારે ચિઠ્ઠી નાખીને ડ્રો કરી એક યુગલ એ ઉમરાહના સફરની ભેટ અર્પણ કરી હતી। આમ સમૂહ નિકાહ કરવાના એકમાત્ર હેતુ જોવા મળ્યો હતો કે ઇસ્લામ ધર્મમાં વધી રહેલા કુરિવાજો અને ખોટા ખર્ચમાંથી મુસ્લિમ સમાજને બચાવવા આ સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ અને શબનમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં 8 જેટલા જોડાયા એ સમૂહ લગ્નમાં જોડાયા। એમાં એક એવો ડ્રો હતો કે જેના થકી ડ્રો કરેલો હતો। એમાં જે કપલનું ડ્રોમાં નામ નીકળ્યું એ કપલને અમે ઉમરામાં આ સમૂહ લગ્નના દ્વારા ઉમરામાં મોકલવાના છે અને મક્કા મદીના ઉમરામાં મોકલવાના છે। અને આ પ્રોગ્રામમાં જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો એ લોકોનો અમે દિલથી આભાર માનીએ છીએ।